તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. આજે અમારી યાત્રાનો દિવસ છે 25મો અને અમે અહીંયા રોકાણેલા હતા. જો સામાન બધો પીરો છે એમનેમ, અને બહાર વરસાદ શરૂ છે. બતાવું તમને, ધીમો ધીમો વરસાદ આવે છે અને બહારનું લોકેશનમાં થોડુંક સારું છે. જો હમો ડોંગરો છે ને એની માથે બરફ છે, અને ઠંડીની વાત કરો ને ફૂલ છે. આ લાદીમાં છે કે સંપલ વિના પગ નથી મેકાતો, એટલી ઠંડી છે. અને કોટ પહેરી જ રાખવો પડે છે, એટલે કે ઠંડી બહુ છે અહીંયા. ને જાવ છે દર્શન કરવા, તો જઈએ એ બાજુ અને મળી પાછા. તો ત્યારે વાતાવરણ ખુલ્લું થયું છે ને બરફ બતાવણો છે. જો હાવ પાસે છે અને નાસ્તો કરવા આવ્યો હોય તો ચા ને બિસ્કિટ ખાધા છે. જઈએ હવે. તો અહીંયા બદ્રીનાથનું મંદિર છે, અહીંયા ગરમ પાણીનો કુંડ, અને અહીંયા અલખનંદા નદી. હાલો જઈએ આગળ. बोरा खड़ी कर वीडियो उतारिए कर તો આપણે અત્યારે બદ્રીનાથ જ છીએ, બધા દર્શન કરી લેજો. અહીંયા અલખનંદા નદી જાય છે, અને અહીંયા ગરમ પાણીનો કુંડ છે ને એ અહીંયા છે. જો વાદળ આવેલું આવે છે એટલે આગળ વાતાવરણ ચેક થઈ જશે બદ્રીનાથમાં. અત્યારે ચોખ્ખું વાતાવરણ છે. જો બરફ બતાય છે અત્યારે. આપણે દર્શન કરીને આવી ગયા છીએ, અને દર્શન મૂકી ગયા છે મસ્ત મજાના. હવે નીકળવાનું છે માણા ગામ, અને તો જવાનું છે માણા ગામ અને વસુંધરા વોટરફોલ. અને સામાન બધો પેક કરી દીધો છે. તો એક થેલો મેચ્યા છે લાલભાઈ, અને રેનકોટ છે. તો જઈએ બાજુ મળીશું પાછા. તો આપણે અત્યારે ભેગા છીએ ભારતનું પહેલું ગામ, એટલે કે માણા ગામ. અહીંયા ટ્રાફિક પણ બહુ છે. તો જવાનું છે વસુંધરા વોટરફોલ જોવા, બધે જઈએ મળીએ પાછા. તો હવે પ્રવેશ કરીએ છીએ માણા ગામમાં. જો જઈએ છીએ. માણા ગામની કુબી. તો અત્યારે રહી છીએ આપણે વ્યાસ ગુફા. જો ફુગી આવ 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 વ્યાસજી બોલે ગણેશ ગુફા. ઈ વ્યાસ ગુફા છે, ગણપતિ અહીંયા લાવવાનું છે દર્શન કરવા. ના અહીંયા ગણપતિ લખ્યું મહાભારત આખું.
તો જઈએ અંદર ને દર્શન કરીએ. જો અહીંયા આખો ઇતિહાસ લખેલો હોય ગણપતિ દાદાનો, બતાય ને. તો આપણે ગણેશ ગુફાએ દર્શન કરીને નીકળ્યા સીધી પાછા અને જઈએ સીધી આગળ. હવે તો આપણે પહોંચી ગયા છીએ વ્યાસ ગુફા, અને અહીંયા ભારતની પ્રથમ સાઈની દુકાન છે. તો હોય કે ન હોય આપણને ખબર નથી, લખેલું હોય. તો વ્યાસ ગુફાનો ઇતિહાસ છે, વાંચી લેજો. તૈયારી વ્યાસ ગુફા દર્શન કરી લીધા અને જાય છે હવે. અહીંયા બકાલું કરેલું છે કંઈક, જો શું છે ખબર નહીં પડતી. આમ તો જો આમ બટેટા હોય એવું લાગે છે. પહોંચી ગયા છે સ્વર્ગ ગયા ને એ રસ્તે આવી બતાવું તમને મુહૂર્ત ગયું દુકાન એવું. અહીંયા બધું ઊંઘ ને એવું જ મળે છે. બતાવે છે ને મુહૂર્ત ગયું ના જાય છે. તો આ પુલ બતાય ને એ ભીમ પુલ છે, અને સરસ્વતી નદી અહીંયા હેઠે આવી ગયેલ છે ને મંદિર આ બાજુ છે. તો અહીંયા દર્શન કરી દીધા છે. જાય છે હવે વસુંધરા વોટરફોલ જો બતાતું હોય છે. નદી વહી ગયેલ છે દેખાય બહુ દેખાવે. મુહૂર્ત બતાય ને અહીંથી સ્વર્ગ દાવાનો રસ્તો શરૂ થયો હતો. चले વસુંધરા વોટરફોલ જોવા ફોટા પાડવા પેલું છે. વાતાવરણ સારું હતું એટલે બધા ફોટો પાડી દીધા. આવું મસ્ત મજાનું હતું વાતાવરણ. જો ઉપર ડુંગરામાંથી બરફ નીકળી ગયો છે. હાલો તો જઈએ હવે. અહીંયા આર્મી વાળા વધારે રહે છે એટલે આવા દુબળા છે નાના નાના બનાવેલા. લોકેશનમાં કાંઈ ઘટે નહીં. આમ ડુંગરા અમે એમાં પાછા એ ગુજરાતી કાંઈ ઘટે નહીં. લાલાભાઈ આગળ જાય છે ના ભાવનગર વાળા ભાઈ એ આપણે હારે જ છે હજી, અને હરિદ્વાર સુધી હારે જ રહેવાના. કાંઈ લઈ નીકળી ગયું એ બસમાં. હા અમે ગાડી લઈને વહી જાઉં હારે હરિદ્વાર પાસે ભેગા થાવું જાય છે. તો આ ટ્રેક છે વસુંધરા વોટરફોલ ના જવો બધું ખંભળેલું બીક લાગે એવું જાય છે આગળ. આમ બધું ખંભળેલું જ છે અહીંયા બીક લાગે એવું છે. તો આમ મજા આવે એટલે બહુ મજા આવે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વસુંધરા વોટરફોલ. બતાવું જવા કેમ કે વાદળા આવી ગયેલા છે એટલે બતાતું નથી. બહુ ઊંચું છે ને બહુ ઊંચું. તો જાય પાસે તો આપણે જાય છે એ પાસે. અહીંયા ચડવાનું ઘણું છે, થાક લાગી જાય એવું છે. બાંગુર કે કાન એવું નાખે છે.
તો ઉગી જશે. અહીંયા પાણી આવે તો થોડો ખોલ અહીંયા ઊભું જ થઈ રહેવાતું. તો ટાયર એટલી છે. જો લોકેશન ખુલ્લું છે થોડુંક, કેટલી વાર ખુલ્લું રહે ખબર નહીં. જો જો માણા ઘણા છે અહીંયા. ઘડીક અમે પાસે ગયા તો પલાવી દીધા લાલભાઈ ને. આમ દાઢીમાં પાણી સડી ગયું બધે. તો બરફ બતાવવાનો છે ફૂલ અને આ બધું બરફ છે. ઓલામણે પણ છે બરફ. અને અહીંયા તો વસુંધરા ઉપરથી આવે છે. અને અહીંયા પણ છે એક બે વસુંધરા છે. અને હવે જવાનું છે આ બાજુ અમારે. અને વરસાદ આવે એવું થઈ ગયું છે ઘણું. જઈએ હવે વસુંધરા લોકેશન. లేకపోతే మళ్ళీ వాడు మొహం ఇలా పెడతాడు వీడేమో రాత్రి ఏమో వాడే బండి આપણે જઈએ છીએ બેઠા. તો વોટરફોલ જોઈને પાછા હેઠા આવતા હા. ઓલા ખરે લાલાભાઈ ને ઓલા ભાવનગર વાળા ભાઈ પદુભાઈ હતા એ થાકી ગયા હા. ને આખલે આપણું પૂરું થઈ ગયું એટલે એ આગળ નીકળી ગયા અને હું રહી ગયો વાહે. તો ધીમે ધીમે આવેલો જ આવશે. અને હવે બહુ આઘુરું નથી જવા બતાવી ગયું છે. અને લાલભાઈ ને એ બતાતા પણ નથી એટલા આગળ વિજાઈ ગયા છે. પાછળ પણ નથી આગળ પણ નથી બતાતા કેમ કે હું ડૂબી ગયો એટલે હું ધીમે ધીમે રાવ ને એ કાંઈ આવી જાય. તો જાય હેઠા ગાડી આપણે મેકેલી છે રોડ ઉપર. ના જઈને પછી મળશું કંઈક તો રૂમે જઈને પછી મળશું જઈથી. તો આવો કંઈક ટ્રેક છે. બધા કે 4 કિલોમીટર 4 નથી 8 કિલોમીટર જેવું થઈ જાય છે. થોડુંક લોકેશન આવેલું. હા 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 બાદલ હે. તો અહીંયા બધા સંગીલ્યું બનાવેલ છે. જો બતાય ને બતાય સંગીલ્યું. આપણે પણ એક નાની એવી બનાવી નાખી. રેડી બની ગયા આવરી સંગીલી. અને જઈએ હવે આગળ. તો મળશું પાછા. હજી આવી હેઠા તો પીગા નથી. હજી આગળ છે થોડુંક ઘણું અમદાવાદ ઘણું બહુ નથી થોડુંક જ છે. તો છૂટા પાડવાનું એવું કામ આલે છે ભાઈ બહેનો છે કોક. જઈએ છીએ પોલીસ ઝૂંપડી આવી ના પીગા છીએ આર્મી કેમ્પ. તો અત્યારે જમવા આવી ગયા હતા અને મિક્સ સબ્જી રોટલી છાશ અને દાળ હતી મસ્ત મજાની. ખાઈ ગયો સૌ. લાલભાઈ કેમ લાગ્યું? જામી ગયું. કેમ લાગ્યું તમને? બહુ મસ્ત. તો મજા આવી ગઈ છે. અને મળીશું પાછા રૂમે જઈને હવે. તો હોટેલે જમીન બી આવ્યા છીએ અને જમવાનું બહુ મસ્ત હતું. અને હવે મળીશું કાલ કેમ કે હવે નીકળી જવાનું છે કાલ હરિદ્વાર બાજુ. લાલભાઈ કેમ લાગ્યું જમવાનું? જામે જો કાલમાં કઈ કાઢી લેવાનું હતું નહીં. ભીંડી હતી અને દાણા કસકસ બોલતા કાશી ભીંડી હતી. તો કાલ જમવા ગયા ના 900 રૂપિયાનું બિલ છે હું. અને આ અહીંયા 400 રૂપિયામાં આપણે પેટ ભરીને ખાધું છે. અને કાલ જમવા ગયા ને તો ભીંડા હતા કાસા દાંતમાં હલવાઈ ગયા. હા અડધી કલાક દાંતમાંથી કાઢ્યા. તો મળશું હવે કાલે હરિદ્વાર જઈએ. મળશું કાલે.